બોટાદમાં એક સગીરાએ ઝેરી દવા ગટગટાવી હતી। સારવાર દરમિયાન આ સગીરાનું મૃત્યુ નિપજ્યું છે। બોટાદ શહેરના હરણકોઈ વિસ્તારમાં ચમનભાઈ જક્ષીભાઈ શેખલિયા રહે છે અને તેઓ છૂટક મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે। વિપુલ ઘુઘાભાઈ જીલિયા નામનો યુવાન વારંવાર સગીરાના ઘર પાસે આંટાફેરા મારતો હતો, જેથી સગીરાના પિતાએ યુવકના પિતાને તેમના દીકરા વિશે ઠપકો પણ આપ્યો હતો, જેથી યુવક તેમજ તેના પિતાએ સગીરાના પરિવાર સાથે બોલાચાલી કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેથી સગીરા મૂંઝાઈ ગઈ હતી અને તેને લાગી આવતા ગત તારીખ 11મી મેના રોજ સગીરાએ પોતાના ઘરે ઝેરી દવા પી હતી। સગીરાને સારવાર માટે બોટાદની સબીહા હોસ્પિટલ ખસેડેલી હતી, જ્યારે સગીરાના પિતાએ બોટાદ પોલીસમાં વિપુલ ઘુઘા જીલિયા, ઘુઘાભાઈ જીલિયા, રવજીભાઈ ગડાભાઈ, મફો રામુભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ 504-506 મુજબ ગુનો દાખલ કર્યો હતો। આપનું નામ? ચમનભાઈ જક્ષીભાઈ શેખલિયા, રહેવાસી બોટાદના। આજે શું ઘટના બની હતી? આજે ઘટના બની, આજે મારી છોકરીને પોલીસ કેસ કર્યો, 2 મહિના પહેલાં સમાધાન કરાવી નાખ્યું। તો મેં સમાધાન કરી દીધું કે તારી છોકરીને મેં સામું નહીં જોયું, તો મેં સમાધાન કરાવી નાખ્યું। તો પછી એના માવતરને મેં સમજાવવા બોલાયા કે ભાઈ તારા છોકરાને તું સમજાય, તો સમજાવી ન શક્યો। તો પછી એથી મારી છોકરીએ મને કીધું, પપ્પા હું તમને કહી નહીં શકું। તો મેં હું બોલ મેં બેટા, તો એ વેડવા વાગરી છે, તો એ મારી માહિતી જે 4 મહિનાથી પડી ગયા, મને દબાવણી એવી દેશે, તેને મારી નાખી તારા મા બાપની માંથી હું ગુલી કરીશ। તો એમાં મેં આ દવા પીધી છે। હા, આ બાબતે તમે પોલીસને જાણ કરી? હા, પોલીસને જાણ કરી, પોલીસને આ શુક્રવારે જાણ કરી હતી। શુક્રવારે જાણ કરી તો આવ્યા નહીં। આજે મારી દીકરી મુરમી ગયેલી છે કે આજે ધરપકડ કર્યો। તો મારી માંગ એવી છે કે આ આરોપીને આજ પૂરામાં પૂરી સજા આપો, પૂરામાં પૂરી મારી માંગ છે, પૂરામાં પૂરીને સજા આપો, ફાંસીનો હુકમ દેવો તો છૂટી છે સાહેબ। દીકરીની ઉંમર કેટલી? દીકરીની ઉંમર 15 વર્ષની। મધુબેન કરી નામ? મધુબેન કરી નામ છે મારી દીકરીની। આપની શું માંગ છે? આપણે પૂરામાં પૂરી સજા માંગુ છું કે આને ફાંસીનો હુકમ દો તો મને બહુ જ સારા લાગે। તો ઝેરી દવા પી જનાર સગીરાની સારવાર બોટાદની સબીહા હોસ્પિટલમાં ચાલતી હતી, પરંતુ સગીરા અતિ ગંભીર સ્થિતિમાં હતી અને ગઈકાલે તારીખ 14મી મેના રોજ સાંજના સગીરાનું મોત નીપજ્યું હતું, જેથી બોટાદ પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ મરવા માટે મજબૂર કરવાની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આપનો પરિચય? કાનજીભાઈ મોહનભાઈ સાથળિયા। આજની ઘટના શું છે? આજની ઘટના એવી છે, મારી દીકરી હતી, એમાં એ લોકો હેરાન કરતા છોકરીને, એ લોકો હેરાન કરતા એમાંથી પોલીસ કેસ મેં કર્યો, પણ એની ધરપકડ કાંઈ થઈ નહીં, આરોપીને પકડ્યા નહીં। પછી અત્યાર સુધીમાં 5-6 જમણની વાત છે, મેં કોર્ટમાંથી રિપોર્ટ આપ્યો હતો, અરજી લખીને આપી હતી, પણ એને તપાસણી કાંઈ અત્યાર સુધીમાં કરી નહીં અને એ આરોપીને પકડ્યા નહીં। તો આ દીકરી છે એ જે ઓફ થઈ ગઈ, એ મારી છોકરીની છોકરી છે, તે એ પછી આજ એને વહેલું વધારે પડતું થોડું થઈ ગયું, તે પછી એને દવાખાનામાં લઈ ગયા, પણ એને સારું થયું નહીં અને મૃત્યુ પામી। કેવી રીતે મૃત્યુ પામી તમારા દીકરી? હવે એ દીકરી મૃત્યુ પામવામાં પછી એને એ લોકો સામે વ્યક્તિ રહ્યા, એ લોકો 4 જણા હતા, વેડવા વાઘરી। પછી એને ધમકી દેવા મળ્યા કે તું હાલ આપણે ભાગી જવી, ત્યાં છોકરીએ ના પાડી કે મારે ભાગી જવું નથી, અને જો તું નહીં ભાગી જા અને મારી નહીં આવે તો તારા માવતરને હું હેરાન કરીશ, એમ કરી એ લોકો મારી દીકરી પાસે હેરાન કરતા હતા અને એ લોકો ઘણા ધમકી દેતા હતા। એકદમ સમાધાન કરાવ્યું 2 મહિના પહેલાં, તોય તે કંઈ એને માન્યા નહીં અને ઉપર જતાં આ 4 દી પહેલાં પાછા પકડ ન કર્યો અને છૂટા મૂક્યા, એટલે આમને પકડ્યાને અત્યાર સુધીમાં જાણ પોલીસને જાણ કરી, પણ પોલીસે પકડ્યા નહીં, અત્યાર સુધીમાં છૂટા રાખ્યા। પછી મારી દીકરીએ પછી એવું કીધું કે તું ભાગી જઈને ભૈયા દેવી, તો હાલ તું છોકરી મારી ન કીધું અને એટલે એ દવા પી જઈ અને આજ ઓફ થઈ જઈ। પછી એને શું કીધું કે તું નહીં આવે તો અમે તારા દીકરી તને હેરાન કરીશું અને તારા બાપાને અમે હેરાન કરીશું। એ લોકો પછી બેના માર્યા કાંઈ વધારે આગળ હાલ્યા નહીં અને એમાં પછી છોકરી દવા પી જઈ। એના માવતરને કીધું નહીં કે આવી રીતે અમારી વસ્તુ મારો ધમકી દીધી છે, આ લોકોએ સામે આરોપીએ વેડવા વાઘરી ઢોરામાં તે સામે રહેશે અને એ આ 4 મહિનાથી એમના હાંકતા જ હતા। તમારી શું માંગ છે હવે? મારી માંગ દીકરી મારે થાય।
માંગ શું છે આરોપીની સામે? આરોપીને મારી એવી છે સાહેબ, કહેવાનો મતલબ કે આ દીકરીને જેમ ધમકી દઈને આરોપી કરીને મરાવી નાખી, તો એવું બીજી દીકરીમાંથી આવું બનવું ન જોઈએ. મારી એ ઈચ્છા છે. સજા એની પૂરી હારી. તો લાડકવાઈ દીકરીનું મોત થયાના સમાચાર સાંભળતા જ પરિવાર પણ જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિમાં મુકાઈ ગયું હતું અને દુઃખ છવાયું હતું. ત્યારે તાત્કાલિક તમામ આરોપીઓને પકડી ફાંસીની સજા આપવા સગીરાના પિતાએ માંગ કરી હતી. આ સગીરાનું મોત થતાં બોટાદ પોલીસ દ્વારા આ ચારેય આરોપીની બોટાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં સફળતા મળેલી છે. હાલ આ ચારેય આરોપીની અટક કરી વિવિધ ગુના નીચે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે, જે બાબતની માહિતી બોટાદના ડીવાયએસપી દ્વારા આપવામાં આવેલ છે. સાહેબ, ગઈકાલે બોટાદની સગીરાએ ઝેરી દવા પી અને આત્મહત્યા કરી છે. મરવા પાછળનું શું કારણ છે, શું ઘટના છે સમગ્ર? બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં 11/5ના રોજ એક ગુનો દાખલ થયો છે. એ ગુનાના બનાવ એમ છે કે ચમનભાઈ કરીને એક વ્યક્તિ છે, એની સગીર પુત્રી સાથે વિપુલ નામના એક છોકરાનો પ્રેમ સંબંધ હતો, જેથી વિપુલના ઘરવાળા બધા આવી અને ચમનભાઈને જાનથી માર નાખવાની ધમકી આપીને ગાળો બોલી હતી. એ વસ્તુનું એ સગીરા પુત્રીને લાગી આવતા એણે ઝેરી દવા પી લીધેલી અને એને 2 દિવસ હોસ્પિટલમાં સબિયા હોસ્પિટલમાં એડમિટ કરેલી અને ગઈ 14 તારીખના રોજ એ પુત્રી છે એ મરણ ગયેલ છે. જેથી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં 305નો ઉમેરો કરવામાં આવેલો છે અને તમામ જે આરોપી છે એ બુધાભાઈ, રવજીભાઈ, મફાભાઈ અને વિપુલ એ તમામે પોલીસે ધરપકડ કરેલી છે અને હાલમાં પોલીસ